હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું. તો આજે આપણે બનાવવાના છે બંટા ભરેલા મરચાંના ભજીયા. તો જો આપણે આ રીતે નસું રગું કાઢી અને સાફ કરી લીધા છે મરચાંને બધાને, તમે જોઈ શકો છો. સરસ મજાના આપણે ધોઈ અને આ રીતે સાફ કરી લીધા છે. તો આ રીતની આપણે નસું કાઢી લીધી છે અને હવે એનો સરસ અંદર ભરવા માટે મસાલો બનાવીશું. તો હાલો મસાલો તૈયાર કરી લઈએ. આ બંટા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને ચોમાસામાં પણ બહુ જ મજા આવે છે. તો જો આપણે લઈ લીધું છે સવાણું, મિક્સ સવાણું આવે એ લઈ લીધું છે આપણે આ રીતનું. તમે ગોપાલનું કે બાલાજીનું તમે જે ખાતા હોય એ લઈ શકો છો. અને આ આપણે ટોસ લઈ લીધા છે. ટોસ આપણે બધા નથી એડ કરવાના, થોડાક જ. અને આ રીતના આપણે જે ગાંઠિયા આવે છે એ ગાંઠિયા લઈ લીધા છે. તમારે ભાવનગરી ગાંઠિયા મળે તો ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો. અને નકર તમે કોઈ પણ પ્રકારના ફાફડી ગાંઠિયા કે આ ગાંઠિયા લઈ શકો છો. અને ગાંઠિયા ન હોય તો ચણાનો લોટ થોડું તેલ મૂકી અને શેકીને લઈ શકો છો. આછો લોટ નથી લેવાનો, શેકીને લેવાનો હોય. પણ ગાંઠિયાથી થોડા ટેસ્ટી બને છે. અને ગાંઠિયા ન હોય તો લોટને તમારે શેકી લેવાનો છે. સાથે આપણે ખાટી મીઠી ચટણી બનાવીશું અને ગ્રીન ચટણી બનાવીશું. તમને પસંદ હોય તેવી ચટણી તમે તૈયાર કરી શકો છો. અને થોડા આપણે શિંગદાણા એડ કરવાના છે. તો આપણે શિંગદાણા લઈ લીધા છે. બાકીની સામગ્રી હું તમને વિડીયોમાં આગળ બતાવું આપણે શું શું એડ કરીશું બંટામાં. એ જો આપણે દરાઈ અને મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. ચવાણું અને ગાંઠિયાને આપણે બધું દરી લીધું છે. એમાં એડ કર્યું છે આદુ અને લીલું લસણ. આદુ લીલું લસણ એડ કરી દીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આમાં બધામાં મીઠું હોય એટલે તમારે એ પ્રમાણે એડ કરવાનું. લીંબુનો રસ એડ કરીશું. 2 લીંબુનું તમારે જાજુ મરચાં બનાવતા હોય તો 2 લીંબુ એડ કરવાના છે, નકર 1 લીંબુ એડ કરવાનું છે. તો આપણે મસાલા એડ કરીશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, થોડી આપણે હિંગ એડ કરીશું. અને ગરમ મસાલો, ભરેલા મરચાંમાં ગરમ મસાલાનો ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે એટલે ગરમ મસાલો ચોક્કસથી એડ કરજો. ધાણા જીરું પાવડર. અને તમારે ચવાણું જો મોરું હોય, ગળ્યું ન હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એડ કરી પછી આપણે વરિયાળી એડ કરવાની છે. તમે વરિયાળી તમારી ક્વોન્ટિટીમાં વધુ કે ઓછી કરી શકો છો. આપણે 1 ચમચી નાખીશું. અને ડ્રાયફ્રૂટ એડ કરીશું. તમને પસંદ હોય એ તમે એડ કરી શકો છો. આપણે સૂકેલી દ્રાક્ષ અને કાજુ અને બદામ એડ કર્યા છે. તો તમે તમારી પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો વધુ કે ઓછા. આપણે 1 વાટકી એડ કર્યા છે. અને હવે આપણે 2 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું. મસાલો એકદમ કમ્પ્લીટ કરી લેશું આપણે, બરાબર હાથેથી મિક્સ કરી લેશું. અને તમારે આમાં મરચાં મોળા હોય તો કાશ્મીરી મરચું એડ કરી શકો છો. અને મરચાં તીખા હોય તો તમે કાશ્મીરી મરચું થોડું એવું એડ કરી શકો છો. તો આ રીતે આપણો બધો મસાલો થઈ ગયો છે તૈયાર, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો આપણો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. જો આ રીતે આપણે આમ મરચાંમાં ભરીએ ને તો આમ ભાંગી ન જાય એ રીતનો આપણે તેલ અને લીંબુ એડ કરી અને આપણે મસાલો કમ્પ્લીટ કર્યો છે. તો સરસ મજાનો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. તો હાલો હવે મરચાંને ભરી અને તૈયાર કરી લઈએ. પછી ચણાના લોટનું બેટર બનાવી લઈશું મરચાંને બોળવા માટે. આ બાજુ આપણે તરવા માટે ધીમા ગેસે તેલ મૂકી દઈશું. અને આપણે મરચાં સરસ ભરાઈ ગયા છે, હું તમને બતાવું. તો જો આપણે મરચાં ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે બધા જોઈ શકો છો. સરસ મજાના આપણા મરચાં થઈ ગયા છે ભરાઈને કમ્પ્લીટ. તો તમે બધા જોઈ શકો છો આપણે સરસ મસ્ત મજાના મરચાં ભરાઈ ગયા છે. આ રીતના આપણે પ્રેસ કરી અને ભરી લીધા છે. હવે આપણે બનાવી લઈશું બેટર લોટનું. તો જો આમાં થોડી એવી હિંગ એડ કરી દીધી છે અને થોડો હળદર પાવડર એડ કર્યો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને થોડાક એવા એડ કરવાના છે, વધારે પડતા એડ નથી કરવાના.
તો ખાલી કહેવા માત્ર સેજ અમથા ભજીયાના જે સોડા આવે એ એડ કરવાના છે. બસ એટલા જ એડ કરવાના છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે પાણી નાખી અને સરસ લોટને આ રીતે આનાથી મિક્સ કરી લઈશું. આમાં ગાંઠા ન રહેવા જોઈએ લોટમાં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટનું બેટર તૈયાર કરી લઈશું. તો તમે બધા જોઈ શકો છો, આપણે આ રીતનું લોટનું બેટર કરવાનું છે તૈયાર. આ રીતે હોવું જોઈએ. તો આપણે મસ્ત મજાનું થઈ ગયું છે બેટર તૈયાર. તો હાલો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે બંટા બનાવી લઈશું, તૈયાર કરી લઈશું ભજીયાને. સાથે આપણે ખાટી મીઠી ચટણી સાથે તમે ખાઈ શકો છો, અથવા તો તમે કઢી સાથે ખાઈ શકો છો. જે ખાટી મીઠી કઢી આવે તેની સાથે, ગ્રીન ચટણી સાથે આ ભજીયા એમને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. સવારે ખાવા હોય તો ચા સાથે પણ તમે ખાઈ શકો છો. તો મસ્ત મજાના હાલો આપણે ભજીયા તૈયાર કરી લઈશું. તો જો આપણું સરસ બેટર તૈયાર થઈ ગયેલું છે, એમાં આપણે આ રીતના મરચાંને બોળતા જઈશું અને તેલમાં મૂકતા જઈશું, અને તેલમાં મૂકતા જઈ અને આ રીતના તરતા જઈશું. તો આપણે થોડી વાર માટે હલાવવાના નથી. થોડી વાર આ રીતના ઉપર આવી જાય ત્યાર પછી જ આપણે હલાવવાના છે. તો આપણે આ રીતના ફેરવતા જઈએ અને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન, આમ થોડો કલર ચેન્જ થાય, ગોલ્ડન બ્રાઉન નહીં પણ થોડાક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તરી લઈશું. તો મસ્ત મજાના આપણે મરચાંને ફ્રાય કરી લઈએ. તો આપણા ભજીયા એકદમ મસ્ત તૈયાર થશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે. અને તમે આને 2 વખત જો આ રીતના પહેલાં થઈ ગયા હોય ને કાઢી લો અને પાછા ફ્રાય કરો તો એકદમ મસ્ત આપણા ભજીયા થાય છે. તો 2 વખત તરવા હોય તો 2 વખત તરી શકો, નહીંતર આ રીતના થોડી વાર માટે ચડવા દઈ અને પછી તરવાના. તો જો આપણા મસ્ત મજાના થઈ ગયા છે ભજીયા તૈયાર. તમે બધા જોઈ શકો છો, એકદમ મસ્ત આપણા ભજીયા છે રેડી, તમે જોઈ શકો છો. તો હાલો બધા આખા મરચાંના ભજીયા ખાવા. તો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આ ભજીયાનો રેસીપી, તમને બંટાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો. અને તમને બંટા તમારા ઘરે કઈ રીતે બનાવો છો એ પણ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ બંટાની રેસીપી કેવી લાગી છે એ કહેજો. તો ફરીવાર આપણે કંઈક અલગ રીતે પાછા બંટા બનાવીશું. અને મસ્ત બંટા આપણા બનીને થઈ ગયા છે તૈયાર. તો આને આપણે ચાકુથી કટ લગાવી અને ચટણી સાથે સર્વ કરીશું. તો હાલો બધા બંટા ખાવા. તો અમે પણ બધા ખાઈ લઈએ અને તમે પણ બધા હાલો બંટા ખાવા. તો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.